નમસ્કાર. દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક ઇન્ટરનેશનલ એડિશન. અમેરિકાએ જ ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા કહ્યું હતું. જયશંકર. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ટ્રમ્પને ઘેર્યા. અંધભક્તોની રક્ષા અમેરિકા કેવી રીતે કરશે? ડેટા સેન્ટરો સામે દેખાવો. 130 કરોડ લોકોના ભાગનું પાણી એઆઈ પી જશે. અમેરિકા કેનેડાના અનેક શહેરોમાં લોકોએ વિરોધ ઉઠાવ્યો. અમેરિકાની કડકાઈ વચ્ચે ચીન હવે રશિયા પાસેથી ખરીદશે સસ્તું ક્રૂડ ઓઇલ. 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે દેશના નવા આર્મી ચીફ. કડી તાલુકાના નાનકડી વિસ્તારમાં ચોરી કરતા પકડાયેલા 2 યુવકોને ગોંધી રાખી ઢોર માર માર્યો. એકનું મોત. ગીર સોમનાથમાં 310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો. સૂર્યરુદ્ર નક્ષત્ર તથા સંવંત પણ રાહુથી કુદરતી આપત્તિ. ચીલીમાંથી 6.5નો થયો, પછી મહા 7.8નો ધરતીકંપ થશે તે સત્ય થયું. વાંચવા જેવો લેખ, જાણવા જેવું યોગી એસ્ટ્રોલોજી. ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આભાર. જનફરિયાદ ન્યૂઝ, ગાંધીનગર. મીનાક્ષી રાવલ.